નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। વડાપ્રધાન મોદી આવતીકાલે શનિવારે જામનગરમાં રાત્રિ રોકાણ કરશે, જેને લઈને તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ। શેરબજાર વધુ એક વખત 1414 પોઈન્ટ પછડાતા ચિંતાતુર બનતા રોકાણકારો। ઉત્તરાખંડના ચમોલીમાં હાઈવે નિર્માણ દરમિયાન હિમશિલા ધસી પડતા 57 શ્રમિકો દટાતા ગમગીની। ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મેળવતા જામનગરના શરદભાઈ વસંત અને કિંજન વસંત। જામનગરના એક ફોજદારની શરાબની બોટલ અને ગીત સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર અપલોડ થતા ભારે રમૂજ અને ચકચાર। હવે જોઈએ સમાચાર વિગતવાર। આવતીકાલે શનિવારે 1 માર્ચે સાંજે વડાપ્રધાન મોદી જામનગર આવી રહ્યા છે। તેઓના આગમન સમયે સુરક્ષા સલામતી સહિતની બાબતો માટે વિવિધ તંત્રો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। વડાપ્રધાન આવતીકાલે સાંજે 7:25 જામનગર એરફોર્સ સ્ટેશન પર વિમાનમાંથી ઉતરી લાલ બંગલા સંકુલમાં આવેલા સર્કિટ હાઉસ ખાતે પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરી બીજે દિવસે એટલે કે રવિવારે 2 માર્ચે વહેલી સવારે 5:45 વાગ્યે નીકળી બાય રોડ રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે। વનતારાની મુલાકાત બાદ રવિવારે બપોરે 1 વાગ્યે વનતારા હેલિપેડથી હેલિકોપ્ટરમાં સાસણ જવા રવાના થશે। વડાપ્રધાનનો એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીનો રૂટ વાયા દિગ્જામ સર્કલ અને પાયલોટ બંગલા 7 રસ્તાનો હોવાથી આ રૂટ અન્ય વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે। આ ઉપરાંત જામનગર મોટી ખાવડી મેકપર રૂટ પર પણ મુખ્ય રોડ ઉપર વાહનો માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। આ પ્રતિબંધ આવતીકાલે શનિવારે રાત્રે 12 વાગ્યાથી રવિવારે સાંજે 6 વાગ્યા સુધી અમલમાં રહેશે। દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધીના રૂટ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે, બેનર લગાવવામાં આવ્યા છે, સ્ટ્રીટ લાઇટનું સમારકામ થઈ રહ્યું છે, વૃક્ષોની ડાળીઓને ટ્રીમિંગ કરવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત આવતીકાલે શનિવારે વડાપ્રધાન જામનગર આવવાના હોય આજે શુક્રવારે સાંજે એરપોર્ટથી શરૂ કરીને સર્કિટ હાઉસ સુધીના વડાપ્રધાનના કાફલાના રૂટ પર રિહર્સલ કરવામાં આવ્યું હતું। આ રિહર્સલમાં એનએસજી અને એસપીજીના કમાન્ડો તેમજ વડાપ્રધાનના કાફલાના તમામ વાહનોને જોડવામાં આવ્યા હતા। આ સમગ્ર તૈયારીઓ અંગે નિવાસી અધિક કલેક્ટર ભાવેશ ખેરે આપેલી વિગતો પ્રસ્તુત છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીની જામનગર જિલ્લાની મુલાકાત અન્વયે સુરક્ષા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલી છે અને વહીવટીતંત્ર આ મુલાકાત માટે સંપૂર્ણ રીતે સજ્જ છે। માનનીય પ્રધાનમંત્રીશ્રીની જામનગર જિલ્લાની મુલાકાત અન્વયે જરૂરી જાહેરનામાઓ કરી નાખવામાં આવેલા છે। આ ઉપરાંત જે કોઈ સુરક્ષા પોલીસ બંદોબસ્ત આ સહિતની જે તૈયારીઓ છે એ તમામ પૂર્ણ કરી લેવામાં આવેલી છે। જામનગર જિલ્લાનું વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર માનનીય પ્રધાનમંત્રીશ્રીની મુલાકાત અન્વયે સંપૂર્ણ રીતે સજ્જ છે। 28 ફેબ્રુઆરી એટલે કે મહિનાના છેલ્લા દિવસે આજે આ કારોબારી સપ્તાહના આખરી દિવસે ભારતીય શેરબજાર વધુ એક વખત ઊંધા માથે પછડાયું છે। રોકાણકારો રાડો પાડી રહ્યા છે। સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં ભારે ઘટાડો નોંધાયો છે। સેન્સેક્સ 1414 પોઈન્ટના ઘટાડા સાથે 73,198 અંક પર બંધ થયો, જ્યારે નિફ્ટી 420 પોઈન્ટના ઘટાડા સાથે 22,124 અંક પર બંધ થયો। આજે શુક્રવારે ભારતીય શેરબજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો। યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિ સંબંધિત સમાચારોને પગલે રોકાણકારોની ભાવના નબળી પડી ગઈ છે। માર્ચ શ્રેણીના પહેલા દિવસે બજાર રેડ ઝોનમાં જોવા મળ્યું। બજાર લગભગ 9 મહિનાના સૌથી નીચા સ્તરે બંધ થયો। નિફ્ટીમાં 8 મહિનામાં સૌથી મોટો ઇન્ટ્રાડે ઘટાડો જોવા મળ્યો। બીએસસીના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં વેચવાલી જોવા મળી। મિડ કેપ અને સ્મોલ કેપ સૂચકાંકોમાં ભારે વેચવાલી જોવા મળી। આઈટી, ઓટો, પીએસસી સૂચકાંકો સૌથી વધુ ઘટ્યા। ઉર્જા, ફાર્મા અને મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી। આંધ્રપ્રદેશમાં નિર્માણ થઈ રહેલી ટનલમાં માટી કાદવ ધસી પડવાના કારણે ફસાયેલા 10થી વધુ મજદૂરોના જીવન અંગે હવે નહિવત આશા છે। તે જ સમયે ઉત્તરાખંડના ચમોલીમાં પહાડી ક્ષેત્રમાં હાઈવેના નિર્માણ સમયે ચમોલી બદ્રીનાથ ધામના માણા ગામ પાસે તોતિંગ હિમશિલા તૂટી પડતા 57 મજૂરો દબાયા હતા, જેમાં 10 મજૂરોને બચાવવામાં સફળતા મળી છે, જ્યારે બીજા 47ને ઉગારવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે। હાઈવે નિર્માણ પાર્ટીના આ મજૂરો સવારે કામ પર જતા હતા। તે સમયે અહીં એક
હિમશિલા ધડાકા સાથે તૂટી હતી. છેલ્લા 2 દિવસથી આ વિસ્તારમાં ભારે હિમવર્ષા થઈ રહી છે અને તેમાં બોર્ડર રોડ ઓપનિંગ પાર્ટી પણ મજૂરોની આગળ જતી હતી. અચાનક જ હજારો ટનની હિમશિલા ધસી પડતા મજૂરોને લઈ જતું વાહન તેમાં દબાઈ ગયું હતું. જોકે તાત્કાલિક બોર્ડર રોડ ઓપનિંગ પાર્ટીએ કાર્યવાહી ચાલુ કરતા 10 મજૂરોને બચાવી લેવાયા હતા. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરના ટ્રાન્સપોર્ટ કંપનીના ઓનર એવોર્ડથી સન્માનિત ફોજદારનો ચકચારી વિડીયો અને ઘેટાના સામૂહિક મોત તથા પુરુષનો મૃતદેહ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક. મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. સ્થળ વામ્બે આવાસની બાજુમાં. મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000. સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ. પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000. અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ. ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા. ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. अगर बात है हेल्थ की तो सही ऑयल क्यों नहीं चुने? सही ऑयल सिर्फ हमारी सेहत के लिए जरूरी होता है, इसीलिए हम चुनते हैं 3 इक्का एडिबल ऑयल, जो बेहतरीन मूंगफलियों को चुनकर बनाया जाता है, जो है केमिकल फ्री और जिसमें है 0 कोलेस्ट्रॉल. जामनगर की ट्रस्टेड एडिबल ऑयल ब्रांड 3 इक्का. ટુ વ્હીલરમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટુ વ્હીલર કંપની હીરો મોટોક્રોપ. હીરો ટુ વ્હીલર કરોડો લોકોની પહેલી પસંદ બની ચૂક્યું છે. સૌથી વધુ ટેકનોલોજી ધરાવતી હીરો મોટોક્રોપ ટુ વ્હીલર હીરોના રેગ્યુલર બાઇક 100cc થી 125cc માં ઉપલબ્ધ. 55,518 શોરૂમ કિંમતથી શરૂ. હીરોના પ્રીમિયમ બાઇક 160cc થી 440cc માં. પ્રીમિયમ બાઇક X શોરૂમ કિંમત 1,30,000 થી 2,49,000. હીરોના લોકપ્રિય સ્કૂટરો 110cc થી 125cc માં. હીરોના સ્કૂટરો X શોરૂમ કિંમત 75,000 થી 95,000 સુધી. હીરોના મોટરસાઇકલની તમામ રેન્જ, જેમાં HF ડિલક્સ, સ્પ્લેન્ડર, પેશન, ગ્લેમર, એક્સ્ટ્રીમની શોરૂમ ઉપર ઉપલબ્ધ. હીરોના સ્કૂટરમાં પ્લેઝર, ઝૂમ, ડેસ્ટિની વિવિધ કલરોમાં. એવરેજમાં નંબર 1. ફાઇનાન્સ શોરૂમ પર ઉપલબ્ધ. મેન્ટેનન્સ નહિવત.
ટેકનોલોજી સજ્જ સર્વિસ સ્ટેશન. હીરોના બાઇક અને સ્કૂટરની ખરીદી ઉપર શોરૂમ દ્વારા સરપ્રાઇઝ ગિફ્ટ તો ખરી જ. વર્ષોથી સફળ થયેલ અને કરોડો લોકોના દિલમાં સ્થાન પામેલ હીરોના જ સ્કૂટર અને બાઇક લેવાનો આગ્રહ રાખશો તો પસ્તાવાનો વારો નહીં આવે. ગોકુલ હીરો, જામનગર રાજકોટ હાઈવે, હાપા, જામનગર. મોબાઈલ 92 899 23 051 અને 90 675 72 626. બ્રાન્ચ રણજીત સાગર રોડ, પવનચક્કી, જામનગર. મોબાઈલ 83 479 11 194. જી હા, ગોકુલ હીરો. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બી હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. ગુજરાતના ખ્યાતનામ અખબાર દિવ્ય ભાસ્કર દ્વારા ગુજરાતના સફળ થયેલ વેપારીઓ, ઉદ્યોગપતિઓ, ડોક્ટરો સહિતના શ્રેષ્ઠીઓને પ્રોત્સાહિત કરવા માટે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે ગઈકાલે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રાઇડ ઓફ ગુજરાતના એવોર્ડ માટે જામનગરની ખ્યાતનામ ટ્રાન્સપોર્ટ કંપની રણજીત લોજિસ્ટિકના ઓનર શરદભાઈ વસંત અને તેમના જ્યેષ્ઠ પુત્ર કિંજન શરદભાઈ વસંતની દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા પસંદગી કરવામાં આવી હતી. જેના ભાગરૂપે ગઈકાલે ગુરુવારે સાંજે ગાંધીનગરના ગિફ્ટ સિટી ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે બેસ્ટ ઇન ક્લાસ ફોર ફાસ્ટ, સેફ એન્ડ એક્યુરેટ ડિલિવરીનો એવોર્ડ જામનગરના શરદભાઈ વસંત અને કિંજન શરદભાઈ વસંતને આપવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તકે દિવ્ય ભાસ્કર ગુજરાતના સ્ટેટ એડિટર દેવેન્દ્ર ભટનાગર, દિવ્ય ભાસ્કર ગ્રુપના સીઈઓ ધર્મેન્દ્ર અત્રી, દિવ્ય ભાસ્કર રાજકોટના યુનિટ હેડ કલ્પેશભાઈ સાવલિયાએ હાજરી આપી ઉપસ્થિત મહેમાનોને આવકાર્યા હતા. આ ભવ્ય પ્રસંગે દિવ્ય ભાસ્કરના આમંત્રણને માન આપીને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ખાસ હાજરી આપી હતી. આ તકે શરદભાઈ વસંત અને કિંજન શરદભાઈ વસંતે જણાવ્યું હતું કે અમે છેલ્લા 40 વર્ષથી ટ્રાન્સપોર્ટિંગ લાઇનમાં ઝડપી, સલામત અને સચોટ ડિલિવરી માટે સેંકડો ગ્રાહકોનો વિશ્વાસ મેળવ્યો છે. અમારી ટ્રાન્સપોર્ટની ઓફિસો ગુજરાતના 15થી વધુ શહેરોમાં ધરાવીએ છીએ. આ ઉપરાંત આઉટ ઓફ સ્ટેટની વાત કરીએ તો નોર્થમાં 4 ઓફિસો કાર્યરત છે, જેમાં દિલ્હીમાં 3 અને યુપીના મેરઠમાં 1 ઓફિસના માધ્યમથી અમુ ટ્રાન્સપોર્ટિંગ બિઝનેસમાં નંબર 1 સર્વિસ આપીએ છીએ. વધુમાં વસંત પરિવારે જણાવ્યું હતું કે ગુજરાત સહિત નોર્થમાં પણ અમુ ડેઇલી સર્વિસ આપીએ છીએ. શરદભાઈ વસંતના જ્યેષ્ઠ પુત્ર કિંજન વસંતે જણાવ્યું હતું કે છેલ્લા 20 વર્ષથી મારા ફાધરના આ ટ્રાન્સપોર્ટના આ બિઝનેસમાં જોડાયો છું. અમારી ટ્રાન્સપોર્ટ કંપનીમાં સેંકડો ટ્રકો કંપનીની માલિકીના છે, જેના કારણે ગ્રાહકોને અમુ સારા સ્ટાફની મદદથી સારી સર્વિસ દેવામાં સફળ થયા છીએ. વધુમાં કિંજન શરદભાઈ વસંતે જણાવ્યું હતું કે અમોને દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ આપીને અમારું જે બહુમાન કરવામાં આવ્યું છે તે બદલ અમો ગર્વ અનુભવીએ છીએ. તેમજ આ તકે આ એવોર્ડ આપવા બદલ અમો દિવ્ય ભાસ્કર ગ્રુપનો જાહેર આભાર પણ માનીએ છીએ. વધુમાં કિંજનભાઈ વસંતે ઉમેર્યું હતું કે આ એવોર્ડ મળવાથી ટ્રાન્સપોર્ટિંગ લાઇનમાં સારી અને ઝડપી સર્વિસ આપવાની જવાબદારી વધી છે, પરંતુ આ જવાબદારી અમે પૂરા ખંતથી અમારા ગ્રાહકો માટે નિભાવશું તેવો આ તકે કોલ આપીએ છીએ. એક પ્રશ્નના જવાબમાં કિંજનભાઈએ જણાવ્યું હતું કે ટ્રાન્સપોર્ટ સર્વિસ અમો પૂરા ભારતમાં આપવાનું વિઝન ધરાવીએ છીએ. આવતા દિવસોમાં સ્ટેપ બાય સ્ટેપ ભારતના ખૂણે ખૂણે અમારી ઓફિસ ખોલવામાં આવશે.
તેઓ અત્યારથી જ અમુક પ્લાનિંગ કરી રહ્યા છે. રણજીત લોજિસ્ટિકની હેડ ઓફિસ મુંબઈમાં છે. શરદભાઈ વસંત અને કિંજનભાઈ વસંત મૂળ જામનગરના છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ પરિવાર મુંબઈ સ્થાયી થયેલ છે. વસંત પરિવારના સારા સ્વભાવ અને સારા વ્યવહારને કારણે જામનગરના લોકોના દિલમાં આ વસંત પરિવાર રાજ કરે છે. શરદભાઈ વસંતનું જામનગર લોહાણા સમાજમાં પણ અનેરું યોગદાન હોવાથી લોહાણા સમાજમાં પણ શરદભાઈ વસંત ખૂબ જ મોટું નામ અને સ્થાન ધરાવે છે. શરદભાઈ વસંતની ઉંમર આશરે 74 વર્ષની છે, છતાં પણ પોતાની ટ્રાન્સપોર્ટ કંપનીમાં ગ્રાહકોને સારી સર્વિસ મળી રહે તેવું તેમના 43 વર્ષીય જ્યેષ્ઠ પુત્ર કિંજન વસંતને સતત માર્ગદર્શન આપતા રહે છે. ગુજરાતની આ પ્રથમ રણજીત લોજિસ્ટિક ટ્રાન્સપોર્ટ કંપની છે કે મુખ્યમંત્રીના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મેળવ્યો છે. આ એવોર્ડ મળ્યા બાદ પાટનગર ગાંધીનગર ખાતે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ બંને પિતા પુત્રની મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો ગાંધીનગર ખાતે આવ્યા છે અને ખાસ કરીને ગુજરાતના પાટનગર ખાતે આવ્યા છે, ખાસ કરીને ગિફ્ટ સિટી ગાંધીનગર ખાતે આવ્યા છે. ખાસ કરીને વાત એટલી છે કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક એવોર્ડ આપ્યો છે, ખાસ કરીને જામનગર વાસીને આપ્યો છે. અને ખાસ કરીને આ જે આયોજન હતું એ દિવ્ય ભાસ્કર ગ્રુપનું આયોજન હતું. અને ખાસ કરીને જે પ્રમાણે શરદભાઈ વસંત કે જે જામનગર બહુ મોટું નામ છે, ટ્રાન્સપોર્ટમાં પણ બહુ મોટું નામ છે, અને એમના જે સંતાન છે એટલે કે એના દીકરા જે છે એવા કિંજનભાઈ શરદભાઈ વસંત પણ અહીં ઉપસ્થિત હતા. અને બંને લોકોને આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે અને ખાસ કરીને પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને જે પ્રમાણે એમની જે પસંદગી થઈ છે એ પ્રમાણે એ ભારે ખુશી છે. તો આપણી સાથે શરદભાઈ વસંત આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશો કે સાહેબ, જે પ્રમાણે તમને આજે મુખ્યમંત્રીના વરદસ્તે એવોર્ડ આપવામાં આવ્યો છે, ખાસ કરીને તમારી જે પ્રમાણે બિઝનેસમાં જે પ્રમાણે પ્રગતિ થઈ છે એની નોંધ લઈ દિવ્ય ભાસ્કરે તમને આ એવોર્ડ આપવામાં મદદ કરી છે. આજના આયોજનમાં દિવ્ય ભાસ્કર તરફથી એવોર્ડ આપવામાં આવ્યું છે, ગુજરાત એવોર્ડ. એ બદલ હું દિવ્ય ભાસ્કરનો અને શ્રી ભૂપેન્દ્રભાઈ મુખ્યમંત્રીનો બહુ આભાર માનું છું. આ જ રીતે એમના જે દીકરા છે એ પણ ટ્રાન્સપોર્ટની અંદર બહુ મોટું નામ છે, સર્વિસમાં બહુ મોટું નામ છે. અને ખાસ કરીને જામનગર ઓફિસ છે, અમદાવાદ ઓફિસ છે, મુંબઈ ઓફિસ છે, એવા કિંજનભાઈ આપણી સાથે જોડાયેલા છે. વસંત પરિવાર છે, એ વસંત પરિવારમાં તમને ખ્યાલ છે કે જામનગરના લોકો લગભગ આ નામથી પરિચિત હશે. અને એટલું બધું જમીન ઉપર ચાલનારા છે, મોટા ઉદ્યોગપતિ છે, પણ છતાં પણ એક લગભગ લોકોએ સંબંધ રાખવાનો બેસ્ટ પ્રયત્ન હોય છે. આપણે કિંજનભાઈને પૂછશો કે સાહેબ, તમને જે પ્રમાણે તમારા ફાધર અને તમને બંનેને જે એવોર્ડ માટે દિવ્ય ભાસ્કરે પસંદગી કરી છે, ખાસ કરીને મુખ્યમંત્રીના વરદ હસ્તે તમને એવોર્ડ મળ્યો પ્રાઇડ ઓફ ગુજરાત, શું કહેશો આપ? આપને મોટું ગર્વ છે કે આપને અવોર્ડ મળ્યો છે અને માનનીય શ્રી મુખ્યમંત્રી આપ્યો છે. અને આપણે દિવ્ય ભાસ્કરનો થેન્ક યુ કહેવામાં આવે છે કે આવડું આપને રેકગ્નાઇઝ કર્યું છે એમને, કે ને હિંમત હજી આપી છે કે આગળ વધવાની, હજી અમે આગળ વધી શકે. આ એવોર્ડ મળ્યા પછી તમારી જવાબદારી વધશે સાહેબ બિઝનેસમાં પણ? 100% વધશે. એક મહેનત વધુ કરવી પડશે, પણ આપણે એની માટે તૈયાર છે. ખાસ કરીને સાહેબ, તમે જ્યારે સ્ટેજ ઉપર મુખ્યમંત્રી સાહેબનો એવોર્ડ સ્વીકાર્યો ત્યારે કેવું કેવું થયું હતું આપને? એ જેન્યુઅલી પ્રાઇડ ઓફ ગુજરાતનું એક ફિલિંગ આવ્યું છે આપણને, અને એક જવાબદારી વધી જ, એની માટે આપણે હજી મહેનત આગળ કરવાની છે. ખાસ કરીને સાહેબ, તમારો જે બિઝનેસ છે ટ્રાન્સપોર્ટિંગનો, એ કયા નામથી છે અને કઈ રીતે આખી વાતની સર્વિસ તમે આપો છો? આપણા રણજીત લોજિસ્ટિક્સ નામે આપણો બિઝનેસ છે, અને બીજી કંપની છે જામ જુપિટર લોજિસ્ટિક્સ, જે ઓલ ઓવર મહારાષ્ટ્ર અને ગુજરાત અને દિલ્હી એનું અહીંયા સર્વિસ પ્રોવાઈડ કરે છે. આપણી બધી પોતાની જ ઓફિસ છે અને પોતાના જ વ્હીકલ છે, અને સ્ટાફ પણ ગુડ એજ ગ્રુપના છે આપણા, અને બધા સ્ટ્રોંગ છે. અને એમના બધાની હેલ્પથી અને અમારો સાથ સરકારથી અમે આગળ વધી રહ્યા છે, અને હજી આગળ વધશું. સાહેબ, અત્યારે આ એવોર્ડ મળ્યા પછી તમારી જવાબદારી વધી છે, તો આગળનો વિઝન શું હશે ખાસ કરીને ટ્રાન્સપોર્ટિંગ લાઇનમાં? પેન ઇન્ડિયાનું વિઝન છે. હવે એટલીસ્ટ ચિલ્ડ્રન આખું નોર્થ કવર કરવાની ઈચ્છા છે આપણી, અને અમે એની આગળ વર્કિંગ ચાલુ રાખશું. ખાસ કરીને તમારા ફાધરના તમને વારસા બિઝનેસ મળ્યો છે, શરદભાઈને આ જે પ્રમાણે એને જે સંઘર્ષ કર્યો છે, જે પ્રમાણે મહેનત કરી છે, એનું આ પરિણામ આજે મુખ્યમંત્રીના વરદ હસ્તે તમને એવોર્ડ મળ્યો છે. 100% દેટ ઇઝ રાઇટ. પણ અત્યારે એઝ બિંગ અ સેકન્ડ જનરેશન મારે હજી જવાબદારી વધી ગઈ છે કે હું ટોપ ઓફ ધ પિરામિડ પહોંચું અને એમનું નામ હજી રોશન કરું. એટલે આ રીતે તમે જોયું કે આ કિંજનભાઈ વસંત હતા, અને ખાસ કરીને જે પ્રમાણે કહેવાય ને મોરના ઈંડાની ચિત્તરો ન પડે, એના ફાધરે તો સંઘર્ષ કરીને આખી કંપની ડેવલપ સારી રીતે કરી હતી, પણ એનાથી એક ડગલું આગળ વધીને એ આખા પાન ઇન્ડિયામાં આ રીતની એક ટ્રાન્સપોર્ટિંગની એક સર્વિસ દેવાનો બેસ્ટ પ્રયત્ન કરવાનો વિચાર કર્યો છે. અને ખાસ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જે વરદ હસ્તે એવોર્ડ મળ્યો છે, એ ખરેખર જામનગરનું તો ગૌરવ છે, પણ સમગ્ર ગુજરાતનું ગૌરવ છે, કારણ કે જે પ્રમાણે ટ્રાન્સપોર્ટની લાઇનમાં આ રીતે આગળ આવવું એ કોઈ નાની સોની વાત નથી. જામનગરના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એક ફોજદારે ભારે કરી
કરી છે. આ ફોજદારે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક સ્ટોરી અપલોડ કરી છે. આ સ્ટોરીને કારણે જામનગર શહેરમાં ભારે રમૂજ પ્રસરી છે અને પોલીસ વિભાગ અંગે લોકો જાતની કોમેન્ટ તથા ચર્ચાઓ કરી રહ્યા છે. કારણ કે આ ફોજદારે અપલોડ કરેલી સ્ટોરીમાં દારૂની બોટલ છે. દારૂની બોટલ ચાર્લી બ્રાન્ડની છે. આ સ્ટોરી સાથે એક ગીત વાગી રહ્યું છે. ગીતના શબ્દો છે જીના હે તો હસકે જીઓ. 2 દિવસથી ફોજદારની આ સ્ટોરી ધૂમ મચાવી રહી છે. જોકે આમ છતાં ફોજદાર વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ હોય એવું જાહેર થયું નથી. જિલ્લા પોલીસ વડા આ આખી ઘટના અંગે હવે કોઈ એક્શન લેશે એવું દેખાઈ રહ્યું છે. આ ફોજદારની સરનેમ ગામેતી હોવાનું જાહેર થયું છે. જામનગર નજીકના લાખાબાવડમાં એક કરુણ ઘટના બની છે. આ ઘટનામાં ઘેટાના સામૂહિક મોત થયા છે. બિનસત્તાવાર રીતે એવી વિગતો જાહેર થઈ છે કે અંદાજે 45 થી 50 જેટલા ઘેટાના અચાનક અને સામૂહિક મોત થયા છે. જોકે આટલા બધા ઘેટાના મોત અચાનક કેવી રીતે થયા તે અંગેની કોઈ સત્તાવાર જાણકારીઓ બહાર આવી નથી. આ બનાવને કારણે ઘેટાના માલિક એવા માલધારી પરિવાર પર આફત આવી છે. આ અંગે પશુ વિભાગના તબીબને જાણ કરવામાં આવી છે. હાલ જામનગર તાલુકાના લાખાબાવડ ગામ ખાતેથી સરપંચશ્રી દ્વારા ટેલિફોનિક જાણ થતાં કે ઘેટા બકરાઓનું મૃત્યુ થયેલ છે. હાલ અમે લોકો પશુપાલન વિભાગની ટીમ દ્વારા અમે સ્થળ મુલાકાત લેવા માટે જઈ રહ્યા છીએ. સ્થળ મુલાકાત પત્યા પછી જ આપણને સાચો અંદાજ આવશે. જામનગરના દિગ્જામ સર્કલ નજીકથી એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હોવાની વિગતો વાયરલ થઈ છે. બિનસત્તાવાર રીતે એમ જાણવા મળે છે કે મૃતકની ઉંમર 35 વર્ષ આસપાસ છે. આ મૃતકનું નામ રોનકસિંહ નિરૂભા ઝાલા હોવાની વિગતો બહાર આવી છે. આ મૃતક પોલીસ હેડક્વાર્ટર પાછળના વિસ્તારમાં મારુતિનગર નામના પેટા વિસ્તારમાં વસવાટ કરતો હતો એવું જાહેર થયું છે. પોલીસે આ મૃતદેહનો કબજો સંભાળ્યો છે અને આ અંગે સંબંધિત પોલીસને જાણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મૃતકના શરીર પર ઈજાઓ થઈ હોવાના નિશાનો મળી આવ્યા છે એવું જાહેર થયું છે. આ મૃતદેહ અંગે સ્થાનિક પોલીસ તપાસ ચલાવી રહી છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું શિવલિંગ ચોરીનો ભેદ અને ફૂડ શાખાના ચેકિંગ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ. રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ. 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ. હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ. વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ. એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો. ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે.
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ ગાંધવી વિસ્તારમાં એક શિવાલયમાંથી કોઈ શિવલિંગની ચોરી કરી ગયું છે અને શિવલિંગ આસપાસ બનાવવામાં આવતું થાળું કોઈએ નજીકના દરિયા કિનારે ફેંકી દીધું છે. એવી વિગતો મહાશિવરાત્રિના આગલા દિવસે જાહેર થઈ હતી. આ બનાવની તપાસ બાદ 3 મહિલાઓ સહિત 11 તહોમતદારો વિરુદ્ધ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આ તમામ આરોપીઓ હિંમતનગર તાલુકાના મેડીટીમ્બી ગામમાંથી તપાસ દરમિયાન પોલીસના હાથમાં આવી ચડ્યા છે. આ બનાવ હર્ષદ ગાંધવી નજીકના ભીડભંજન મહાદેવ મંદિરમાં બન્યો હતો. આ આખા પ્રકરણમાં પોલીસે જાહેર કર્યું છે કે થોડા દિવસ અગાઉ આ આરોપીઓ પૈકી એક આરોપી મહેન્દ્રકુમાર ઉર્ફે રમેશ કરણસિંહ મકવાણાની ભત્રીજીને એવું સપનું આવ્યું હતું કે હર્ષદ ગાંધવીના આ શિવાલયમાંથી શિવલિંગ લઈ આવી પોતાના ઘરમાં સ્થાપના કરશો તો ખૂબ જ પ્રગતિ અને ફાયદો થશે. આ સપનાની વિગતો બહાર આરોપીઓએ શિવલિંગ ઉઠાવી જવા કાવતરું કર્યું. આરોપીઓ 2 વાહનમાં હર્ષદ ગાંધવી આવ્યા હતા. રાત્રિના સમયે હર્ષદમાં રોકાયા હતા. બાદમાં મંદિરમાંથી શિવલિંગ ઉઠાવી ગયા અને પોતાના ઘરે શિવલિંગની સ્થાપના કરી દીધી. આ તમામ વિગતો પોલીસ દ્વારા જાહેર કરવામાં આવી છે. આ બનાવ અંગે દ્વારકા એસપી નિતેશ પાંડેએ આપેલી વિગતો પ્રસ્તુત છે. 25 તારીખે વહેલી સવારે ગાંધવી જે ગાંવ છે એમાં હરસિદ્ધિ માતાનું મંદિર છે અને અહીંયા દરિયાકાંઠે એક જૂનો ભીડભંજન મંદિર છે, જેમાંથી વહેલી સવારે અમુક અજાણ્યા ઇસમો જે એમાં શિવલિંગ હતું એ બધું એનો ખોદકામ કરીને અહીંયાથી એની ચોરી કરી લીધી હતી. ત્યારે પોલીસના એ બધી બાબત ધ્યાન ઉપર આવી ત્યારે અમે લોકોએ અમારા જે 2 ડીવાયએસપી છે હાર્દિક પ્રજાપતિ અને સાગર રાઠોડ અને એલસીબી, એસઓજી અને સ્થાનિક જે પોલીસ છે એની જુદા જુદા ટીમે બનાવીને અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરવામાં આવેલ હતી. એમાં અમારા જે અધિકારીઓ હતા એમાં મેન કે ગોહિલ, વસાવા, ઉષાખેડ એનો રોલ હતો. તપાસમાં પહેલે અમારી શંકા હતી કે એ લોકોએ શાયદ જે પણ ઇસમો હતા એને શિવલિંગ જે છે સમુદ્રમાં મૂકી દીધી હોય, એટલા માટે અમને પહેલાં સ્કૂબા ડાઇવર્સ અને એના સાથે જે 10 થી 15 જેટલા સ્કૂબા ડાઇવર્સથી બધું આસપાસના દરિયાકાંઠા સ્વીપ કરાવ્યું. એમાં કોઈ લીડ મળી નથી. પછી અમે એમ હતું કે એ ચોરી થઈ ગયેલ છે, એટલા માટે અમને એમાં જુદા જુદા ટીમ બનાવીને પહેલાં તો જે સીસીટીવી છે હર્ષદ ના આજુબાજુમાં અને હર્ષદથી સીધા છેક જે ખંભાલિયા અને બીજી બાજુ પોરબંદર બાજુ જે જેટલા પણ સીસીટીવી એને ચેક કરવાની કામગીરી હાથ ધરી. પછી ટેકનિકલ સર્વેલન્સની કામગીરી હાથ ધરી અને હ્યુમન સોર્સથી જે માહિતી છે એ ભેગી કરવાની કામગીરી હાથ ધરી. સાથે સાથે બહુ જ સારી અને સાયન્ટિફિક તપાસ થાય એના માટે FSL, ડોગ સ્ક્વોડ એ બધાને અમે જોડીને અમે આગળની તપાસ કરી. જે 2 વાહનો હતા એના બગેર કોઈ કારણ અહીંયા અવર જવર હતી. એના અમને ટ્રેસ કરતા મેં ખબર પડી કે એમાં કુલ
11 જેવા લોકો એક અહીંયા સ્થાનિક જે આશ્રમ છે એમાં 2 દિવસ સુધી એનું રોકાણ હતું. એ પણ બહુ શંકાસ્પદ હતું. એના અમને આરટીઓ મારફતે એની ડિટેલ ભેગી કરતા ખબર પડી કે એ જે મૂળ જે આરોપીઓ છે એ આપના સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના મેડી ટીંબા ગામના છે. આગળ તપાસ કરતા અમને તાત્કાલિક અહીંયા ટીમ મોકલી અને એમાં જે છે અત્યાર સુધીમાં અમારા 8 જે આરોપીઓ છે એ અટક થઈ ગયા છે. એમાં મેઇન જે છે એક મહેન્દ્ર કુમાર અને જગતસિંહ છે અને સાથે સાથે એમાં 3 લેડીઝ આરોપી પણ છે જેના વિરુદ્ધ પણ જે આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ ખાણીપીણીની કેટલીક દુકાનો અને લારીઓ પર ચેકિંગ કર્યું હતું, કારણ કે આ તમામ જગ્યાએ લોકોને પ્રિન્ટેડ કાગળ એટલે કે પસ્તીમાં નાસ્તો પીરસવામાં આવતો હતો. પ્રિન્ટેડ કાગળમાં ઝેરી અને જોખમી શાહી હોય છે. આ શાહી માનવ આરોગ્ય માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આથી જામનગર શહેરમાં ખાણીપીણીની દુકાનો અને લારીઓમાં લોકોને પસ્તીમાં ખાદ્ય પદાર્થ આપવાનું બંધ થાય તે માટે આ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન જુદા જુદા ધંધાકીય સ્થળોએથી અંદાજે 50 થી 55 કિલો જેટલી પસ્તી ફૂડ શાખા દ્વારા કબજે લેવામાં આવી છે. આ ઉપરાંત ખાણીપીણીના કેટલાક ધંધાર્થીઓને પસ્તીનો ઉપયોગ ન કરવા સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ખાવા પીવાના ધંધાર્થીઓએ સ્વચ્છતા જાળવવી એ બાબતે પણ સૂચનાઓ આપવામાં આવી છે. રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીની સૂચનાઓને ધ્યાનમાં લઈ જામનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની શાળાઓ માટે વધુ 3 શિક્ષકોની ભરતી કરવામાં આવી છે. આ શાળાઓમાં 3 પ્રાથમિક શિક્ષકોની જગ્યાઓ ખાલી હતી. બદલી કેમ્પ દ્વારા આ ભરતીઓ કરવામાં આવી. આ સમગ્ર પ્રોસેસમાં પસંદગી સમિતિના અધ્યક્ષ એટલે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમ કકનાણી ઉપરાંત શાસનાધિકારી ફાલ્ગુની પટેલ તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના તથા ડીઈઓ કચેરીના અધિકારી અને વિવિધ શિક્ષક સંઘના પ્રમુખો વગેરે હાજર રહ્યા હતા. આ તકે શાસનાધિકારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આજ રોજ જિલ્લા ફેરબદલી કેમ્પ ઓફલાઈન તબક્કો બીજો આજે યોજાયેલ છે. રાજ્ય સરકારની ગાઈડલાઈન પ્રમાણે આ વ્યવસ્થા ઓલ ઓવર ગુજરાતમાં એક સરખી તારીખ અને એક સરખા સમય થયેલ છે. આ પહેલાં 2024માં એ પહેલો તબક્કો યોજાણો હતો. એમાં જે પણ જગ્યાઓ ખાલી હતી એ ખાલી જગ્યા છે એ ઓનલાઈન કેમ્પથી પણ ભરવામાં આવેલી અને ત્યારબાદ જે ખાલી જગ્યાઓ રહી તે આજે ધોરણ 1 થી 5ના જિલ્લા ફેરબદલીના બીજા તબક્કામાં ભરાયેલ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં 3 જગ્યાઓ ખાલી હતી ધોરણ 1 થી 5માં, જે આજ રોજ ભરાઈ ગયેલ છે. એટલે 1 થી 5નું જે મહેકમ છે એ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો હાલ સંપૂર્ણ પૂરું થઈ ગયેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત દબાણ હટાવવા માટેની નોટિસ વગેરેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કલ્યાણપુર તાલુકાના મામલતદાર RH સુવાએ કહ્યું છે કે આ તાલુકાના 32 ગામોમાં 106 ધાર્મિક દબાણો એવા છે જેને તંત્ર દ્વારા અલગ તારવી તેની યાદી બનાવવામાં આવી છે. આ તમામ ધાર્મિક દબાણો સરકારી જમીનો પર ખડકાયેલા છે. આ તમામ દબાણો હટાવવામાં આવશે. આ બધા દબાણકારોને 2 વખત નોટિસ પણ આપવામાં આવી છે અને નોટિસની મુદત પૂરી થશે એટલે આ તમામ ધાર્મિક દબાણો તંત્ર દ્વારા હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે. કલ્યાણપુર મામલતદાર RH સુવાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ધાર્મિક દબાણો હટાવવા માટે કલ્યાણપુર તાલુકાના કુલ 32 ગામોમાં મળી 106 દબાણો શોધેલ છે. જેમાં મામલતદાર હસ્તક, રેવન્યુ વિભાગ, તાલુકા વિકાસ અધિકારી હસ્તક, ગ્રામ પંચાયત ગામતળ વિભાગમાં અને ચીફ ઓફિસર શ્રી નગરપાલિકા રાવલ હસ્તકના દબાણોનો સમાવેશ થાય છે. જેમાં 13/9/24ના રોજ અમે પ્રથમ નોટિસ આપેલ છે. ત્યારબાદ 20/2/25ના રોજ બીજી નોટિસ આપેલ છે. આમ છેલ્લી નોટિસની મુદત પૂરી થઈએ આ દબાણો હટાવવા માટેની આગળની જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. છોટી કાશી જામનગરમાં ગત બુધવારે દેવાધિદેવ મહાદેવની શિવ શોભાયાત્રા યોજવામાં આવી હતી. તે સમયે વોરાના હજીરા પાસે શિવ શોભાયાત્રાના સ્વાગત સમયે વોરા સમાજ દ્વારા શોભાયાત્રાનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને કોમી એકતાના દર્શન થયા હતા. ભગવાન શિવજીની પાલખીના પૂજન અર્ચન વેળાએ શોભાયાત્રાના આયોજકો પણ આનંદ વિભોર બન્યા હતા. ભગવાન શિવજીની પાલખી જ્યારે વોરાના હજીરા પાસે પહોંચી ત્યારે ઉપરથી વોરા સમુદાય દ્વારા મોટી સંખ્યામાં પાલખી પર પુષ્પવૃષ્ટિ કરાઈ હતી અને ગુલાબની પાંદડીથી શિવજીની પાલખીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે વોરા સમાજના હાતિમભાઈ જરીવાલા, હુસેનભાઈ જરીવાલા સહિતના અગ્રણીઓએ
પોતાના ખંભે પાલખીને ઊંચકીને પણ ધન્યતા અનુભવી હતી. તેમજ જામનગરના પોલીસ બેડામાંથી તાજેતરમાં નિવૃત્ત થયેલા એએસઆઈ યુનુસ સમા દ્વારા ભગવાન શિવજીની પાલખીને ₹21,121નો હાર ચડાવવામાં આવ્યો હતો. નિવૃત્ત એએસઆઈ યુનુસ સમાએ શિવજીની પાલખીનું સ્વાગત કરી શિવજીની પાલખીને ઊંચકીને ધન્યતા અનુભવી હતી. યુનુસ સમા પ્રતિ વર્ષ ભગવાન શિવજીની પાલખીને ભારતીય ચલણી નોટોનો હાર ચડાવે છે તેમજ પાલખીને ઊંચકીને શોભાયાત્રામાં સાથે જોડાય છે. નિવૃત્ત પોલીસ અધિકારી હોવા છતાં એક મળતાવાળા સ્વભાવને કારણે યુનુસ સમા હિન્દુ મુસ્લિમ સમાજમાં બહોળો મિત્ર વર્તુળ ધરાવે છે. ખાસ કરીને નાના માણસોને આર્થિક અને સામાજિક રીતે મદદ કરવામાં પણ યુનુસ સમા અગ્રેસર રહે છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. લાલપુર પંથકની એક ત્યક્તા પુત્રી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ પિતાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. જામનગરના સરદારનગરમાં રહેતા 55 વર્ષના ઉજાબેન અરસીભાઈ ગોજિયાએ ઝેરી દવા પી લીધા પછી સારવારમાં મોત થયું છે. ખંભાળિયા તાલુકાના ભીંડા ગામના 39 વર્ષના દિલીપ લખમણભાઈ બોદરે ઝેરી દવા પી લીધી હતી. બાદમાં સારવાર દરમિયાન મોત થયું છે. જામજોધપુરના વતની ટીવી ફિલ્મ કલાકાર હિતેશ રાવલને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. જામનગર નજીકના દરેડ ઉદ્યોગનગર વિસ્તારની એક સગીરા પર એક પરપ્રાંતીય શખ્સે 6 વર્ષ પહેલા દુષ્કર્મ કર્યું હતું. નારાયણ પરશુરામ મહારાજ નામના આ શખ્સને 10 વર્ષની સજાનો હુકમ થયો છે. જામનગરની મેડિકલ કોલેજના એક તબીબ વિરુદ્ધ એક મહિલા ડોક્ટરે જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. આ કેસમાં તપાસ સમિતિએ તબીબને ક્લીન ચીટ આપી છે. જામનગરમાં એક પેઢી સાથે છેતરપિંડી આચરવા અંગેના ગુનાના આરોપી રાહુલ ફોગાભાઈ ગાગિયાની જામીન અરજી અદાલતે મંજૂર રાખી છે. જામનગરના કિસાન ચોકમાં રહેતા ચેતન કિશોરભાઈ ભદ્રા અને રાજેન્દ્ર કાંતિલાલ કનખરાને વીજ ચોરીના કેસમાં જામીન મુક્તિ મળી છે. જામનગરના હનુમાન ટેકરી નજીક સોનલનગરમાં રહેતી 18 વર્ષની ભારતીબેન દિનેશભાઈ રાઠોડ ગત રવિવારથી ગુમ હોવાની પોલીસમાં જાણ કરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકાના કર્મચારી કુલદીપસિંહ કિરીટસિંહ પરમાર પરના હુમલા કેસના આરોપી નીતિન દિનેશભાઈ વાઘેલા ઉર્ફે મંથનની જામીન અરજી નામંજૂર થઈ છે. 85 વર્ષના હેમલતાબેન નાનાલાલ વિરડિયાનું અવસાન થયું છે. સદગતનું બેસણું શનિવારે 4 થી 5 ગ્રીન સિટીમાં રાખવામાં આવ્યું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. વડાપ્રધાન મોદી આવતીકાલે શનિવારે જામનગરમાં રાત્રિ રોકાણ કરશે, જેને લઈને તંત્ર દ્વારા ચાલતી તડામાર તૈયારીઓ. શેરબજાર વધુ એક વખત 1414 પોઈન્ટ પછડાતા ચિંતાતુર બનતા રોકાણકારો. ઉત્તરાખંડના ચમોલીમાં હાઈવે નિર્માણ દરમિયાન હિમશિલા ધસી પડતા 57 શ્રમિકો દટાતા ગમગીની. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે પ્રાઇડ ઓફ ગુજરાતનો એવોર્ડ મેળવતા જામનગરના શરદભાઈ વસંત અને કિંજન વસંત. જામનગરના એક ફોજદારની શરાબની બોટલ અને ગીત સાથેની પોસ્ટ સોશિયલ મીડિયા પર અપલોડ થતા ભારે રમૂજ અને ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.